અમદાવાદમાં વીઆઈપી કાર્યક્રમો માટે એએમસી દ્વારા એસઓપી બનાવવામાં આવી છે. ઝેડ સિક્યોરિટી વાળા મહાનુભાવોના કાર્યક્રમ માટે એસઓપી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નોડલ ઓફિસર રહેશે. વીઆઈપી કાર્યક્રમોના સંકલન માટે નોડલ ઓફિસર રહેશે. જે તે ઝોનના ડીવાયએમસીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી. ત્યારે હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે. હિરેન, વીઆઈપી કાર્યક્રમો માટે થઈને ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવતા મહાનુભાવોના કોઈ પણ કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમના પહેલા એના આયોજનની તૈયારીઓ, સિક્યુરિટી એરેન્જમેન્ટ માટેની બેઠકો થતી હોય છે. આ સાથે એના 24 કલાક પહેલા એડવાન્સ સિક્યુરિટી રિહર્સલ કે એએસએલ થતું હોય છે. એની અંદર પણ જે તે અધિકારીની હાજરી આવશ્યક હોય છે. આવા સંજોગોની અંદર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એને નોડલ અધિકારી તરીકે નિયુક્તિઓ કરવાની સૂચના આપવામાં આવી છે. આ એસઓપી અંતર્ગત આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જે છે એ જે તે વોર્ડના હશે એમણે એ કાર્યક્રમ માટે નોડલ અધિકારી તરીકે કામગીરી કરવાની રહેશે. એનાથી નીચેના કક્ષાના કોઈ પણ અધિકારીને ત્યાં મોકલવા નહીં એ પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે. સાથે અન્ય વિભાગો સાથે સંકલન કરવાનું હોય તો એની પણ એ જવાબદારી રહેશે. જો કોઈ મોટો પ્રોગ્રામ હોય અથવા તો અત્યંત હાઈ સિક્યુરિટી વાળો કાર્યક્રમ હોય તો એની અંદર ફાયર વગેરેની જરૂરિયાત હોય તો કન્સર્ન ચીફ ફાયર ઓફિસર અથવા તો કન્સર્ન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે હાજર રહેવું એ પ્રકારની એસઓપી આની અંદર જાહેર કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા. એટલે એએસએલ વગેરે માટે એએમસી એટલે કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર એના માટે નોડલ છે. પરંતુ જો અત્યંત હાઈ સિક્યુરિટી વાળો કાર્યક્રમ હોય તો એવા કાર્યક્રમની અંદર જે તે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે એને બેઠકની અંદર હાજર રહેવું એ પ્રકારની એસઓપીની અંદર ઉલ્લેખ કરેલો છે. જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે.